ગુજરાતમાં શિક્ષણ મોડલના મોટા દાવાઓ વચ્ચે એક એવો ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે જેણે રાજ્યની શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલી દીધી છે। ખુદ ભારત સરકારના નીતિ આયોગના લેટેસ્ટ રિપોર્ટ સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયાએ ગુજરાત સરકારની નીતિઓ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। રાજ્યની 2936 શાળાઓ એવી છે કે જે માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલી રહી છે। આ કોઈ નાનકડા ગામડાની વાત નથી। આ શાળાઓમાં 1,05,134 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે સ્કૂલની વાત છે। હવે તમે જ વિચારો કે એક જ શિક્ષક અલગ અલગ ધોરણના ડઝનબંધ બાળકોને એક સાથે કેવી રીતે ભણાવતો હશે। બીજી તરફ ગુજરાતની 63 શાળાઓ એવી છે કે જ્યાં એક પણ વિદ્યાર્થી નથી, તેમ છતાં ત્યાં આગળ 78 શિક્ષકો નોકરી કરી રહ્યા છે। હવે વાત કરીએ વિદ્યાર્થી અને શિક્ષકોના રેશિયોની, તો આ મામલામાં પણ ગુજરાત રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણું પાછળ છે। પ્રાથમિક શિક્ષણમાં ભારતમાં દર 20 વિદ્યાર્થીએ એક શિક્ષક છે, જ્યારે ગુજરાતમાં 24 વિદ્યાર્થીએ એક। માધ્યમિક શિક્ષણમાં જો વાત કરીએ તો દેશમાં દર 15 વિદ્યાર્થીએ એક શિક્ષક છે, જ્યારે આપણા ગુજરાતમાં 27 વિદ્યાર્થીએ માત્ર એક જ શિક્ષક છે। આ આંકડા સાબિત કરે છે કે ગુજરાતમાં વિદ્યાર્થીઓ દીઠ શિક્ષકોની ભારે અછત છે। ઉપરાંત રાજ્યમાં 42,000 જેટલા વર્ગખંડોની અછત છે। અનેક શાળાઓ જર્જરિત મકાનોમાં ચાલી રહી છે। ચોમાસામાં છત પરથી પાણી ટપકે છે અને શૌચાલયની સુવિધા પણ બિનકાર્યક્ષમ છે। ગુજરાતમાં માધ્યમિક શાળાનો ડ્રોપઆઉટ જો રેશિયો જાણીએ તો 16.9% છે અને ત્યાં સુધી પહોંચી ગયો છે, મતલબ જે દેશના સરેરાશ 11.5 કરતાં ઘણો વધારે છે। ધોરણ 10 સુધી પહોંચતા 2.3 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દે છે। સૌથી ભયાનક આંકડો એ છે કે વર્ષ 2025-26માં આઉટ ઓફ સ્કૂલ બાળકોની સંખ્યામાં તોતિંગ વધારો થયો છે। 54,000થી વધીને હવે 2.4 લાખ બાળકો શાળાની બહાર છે, જેમાં 1.1 લાખ માત્ર દીકરીઓ છે। શિક્ષણ પાછળ રૂપિયા 63,134 કરોડ જેવા માતબર રકમની જોગવાઈ કરે છે, તો સવાલ એ થાય છે કે આ કરોડો રૂપિયા હકીકતમાં ક્યાં વપરાય છે। સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ રહી છે। ગુજરાતમાં જ 5,612 શાળાઓને તાળા મારી દેવામાં આવ્યા છે। આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશનના નિયમોનું ઉલ્લંઘન કરતી ખાનગી શાળાઓ સામે સરકાર આંખ આડા કાન કરી રહી છે। ત્યારે સમગ્ર મામલે હવે કોંગ્રેસ નેતા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે। તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। તાજેતરમાં ભારત સરકારના નીતિ આયોગ દ્વારા દેશની અંદર આવેલી સરકારી શાળાઓની સ્થિતિ, એમાં કાર્યરત શિક્ષકો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના માપદંડો ઉપરનો અહેવાલ ગુજરાત માટે ઘણો ચોંકાવનારો છે। ગુજરાતની અંદર જે રીતે વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ વધી રહ્યો છે, ખાસ કરીને સેકન્ડરી એજ્યુકેશન એટલે માધ્યમિક પછીનો, એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે। સાથોસાથ ગુજરાતમાં 2936 શાળાઓ એવી છે જેમાં 1 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે, પણ એમને ભણાવનાર માત્ર એક શિક્ષક છે। એટલે કે કેવી રીતે સ્થિતિ આખી, એ શિક્ષકની મનોસ્થિતિ કેવી રીતે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ કેવી રીતે થતો છે, એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે। ગુજરાતની અંદર શિક્ષકનો એટલે વિદ્યાર્થી અને શિક્ષકનો જે રેશિયો હોય, એમાં પણ ગુજરાત રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણું પાછળ છે। એટલે કે શિક્ષકોની 40,000 કરતાં વધુ જગ્યાઓ લાંબા સમયથી ખાલી, બીજી બાજુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 42,000 કરતાં વધુ વર્ગખંડની લાંબા સમયથી ઘટ, જે વર્ગખંડો હાલમાં કાર્યરત છે એમાં જર્જરિત વર્ગખંડોની મોટી સંખ્યા। એટલે કે સમગ્ર વ્યવસ્થામાં કરોડો રૂપિયાના બજેટની ફાળવણી કરીને મોટા આંકડા દેખાડનાર ભાજપ સરકારમાં શિક્ષણ સતત કથળતું જાય, ખાસ કરીને સરકારી શાળાઓનું, એ આપણા સૌના માટે અતિ ચિંતાનો વિષય છે। સરકાર વાતો ઘણી કરે છે, પણ જે રીતે ગુજરાતમાં 5,612 શાળાઓને તાળા મારવાનું પાપ પણ સરકાર કરવા જઈ રહી છે। ઓછી સંખ્યાના નામે શાળાઓને મર્જ કરવાની અને દેશમાં આવી 1 લાખ જેટલી શાળાઓને તાળા લાગ્યા છે। તેવા સંજોગોની અંદર ગુજરાતમાં જે શિક્ષકોની મોટા પાયે ખાલી જગ્યા, મોટા પાયે વર્ગખંડોની ખાલી જગ્યા અને સરકારની
નીતિ ને નિયત સામે સૌથી મોટા પ્રશ્નાર્થી એ થાય કે ખાસ કરીને જો શાળાઓ જ ગ્રામ્ય વિસ્તારમાં બંધ થતી હોય, શિક્ષકોની જ મોટા પાયે કમી હોય, તો આની અસર સીધી ગ્રામ્ય વિસ્તારના શિક્ષણ ઉપર મોટા પાયે પડે છે અને ખાસ કરીને દીકરીઓના શિક્ષણ ઉપર સૌથી મોટી ચિંતાનો વિષય છે. ગુજરાતમાં 27.6% ડ્રોપ આઉટ રેટ સાથે ગુજરાત દેશમાં અવ્વલ ઉપર છે. આઉટ ઓફ ચિલ્ડ્રન ઇન સ્કૂલ એ પણ મોટા પાયે સંખ્યા, એટલે કે દેશમાં એ અવ્વલ નંબર ઉપર છે. મોટા પાયે શિક્ષકોની પ્રવેશોત્સવની મોટા પાયે જાહેરાતો થાય અને બીજી બાજુ શિક્ષકોનું શિક્ષણ લેતા બાળકોની સંખ્યા ચાલુ શાળા દરમિયાન જ ગાયબ થઈ જાય બાળકો, એ પણ મોટા પાયે ચિંતાનો વિષય છે. તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે રાજ્યના શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે એ ખાલી કાગળ ઉપર પરિપત્રો કરવાને બદલે વાસ્તવિક સ્થિતિ જોવે, શિક્ષકોની મોટા પાયે ઘટ ઘટાડવા માટે તાત્કાલિક ભરતીની વ્યવસ્થા કરે, વર્ગખંડોની લાંબા સમયથી ઘટ છે તો એનું નાણાકીય રીતે જોગવાઈ કરીને તાત્કાલિક એની વ્યવસ્થા ઊભી થાય, તે દિશામાં નક્કર કામગીરી થાય. જો સાચા અર્થમાં પ્રયત્ન થશે તો ગુજરાત ભણી શકશે અને ગુજરાત ભણશે તો આગળ વધશે. સમગ્ર શિક્ષા અભિયાનના વાર્ષિક અહેવાલોમાં કાગળ પર ગમે તેટલા સુધારા બતાવવામાં આવ્યા હોય, પરંતુ જમીની વાસ્તવિકતા અત્યંત ચિંતાજનક છે. ગરીબ અને ગ્રામીણ વિસ્તારના બાળકો પાસેથી તેમનો શિક્ષણનો મૂળભૂત અધિકાર છીનવાઈ રહ્યો છે. હવે જોવાનું અહીંયા એ રહેશે કે નીતિ આયોગના આ અહેવાલ પછી સરકાર જાગશે કે પછી ગુજરાતનું ભવિષ્ય આમ જ અંધકારમાં ધકેલાતું રહેશે. તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.